ભલું થજો અનંત પટેલ અને ચેતર વસાવાનું કે ઉકાઈના આદિવાસી સમાજે એમના ધારાસભ્યને આખરે જોયા તો ખરા। શું છે સમગ્ર મામલો, અમે આવું કેમ કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉકાઈનું સાતકાશી ગામ અને આ ગામમાં આદિવાસી સમાજના એક યુવકનું મોત થયું અને ત્યારબાદ આખી બાબતને લઈ અને ચેતર વસાવા અને અનંત પટેલ એ વિસ્તારની મુલાકાતે ગયા અને ખાસ કરી અને એ પરિવારની મુલાકાતે પણ ગયા। પરંતુ આજે ચર્ચા કરવી છે વિસ્તારના ધારાસભ્ય કુંવરજી હળપતિની, કારણ કે આ આખા મામલાને લઈ અને કુંવરજી હળપતિ એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા અને અનંત પટેલ એમના રાજકીય રોટલા શેકવા માટે એમના વિસ્તારમાં આવ્યા છે। અમે અહીંયા કુંવરજી હળપતિને એવું કહેવા માંગીએ છીએ કે વિસ્તાર અને ખાસ કરી અને જે યુવકની મોતનો મામલો છે ત્યાં અનંત પટેલ અને ચેતર વસાવા ગયા, ત્યારબાદ તમે એ પરિવારની મુલાકાતે ગયા છો, એટલે ક્યાંક ને ક્યાંક રાજનીતિ તમે કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આ આખી બાબતને લઈ અને એમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું કે ચેતર વસાવા અને અનંત પટેલ અહીંયા પરિવારની મુલાકાતે તો આવ્યા પરંતુ આખા ગામને ભડકાવીને જતા રહ્યા। અમે અહીંયા કુંવરજી હળપતિને એવું કહેવા માંગીએ છીએ કે તમે તો એ વિસ્તારના ધારાસભ્ય છો અને તમારે સૌથી પહેલા એ વિસ્તારમાં એ પરિવારની મુલાકાતે જવું પડતું હતું, પરંતુ તમે ના ગયા અને હવે તમે વિસ્તારમાં એટલા માટે ગયા છો કારણ કે ચેતર વસાવા અને અનંત પટેલ ત્યાં ગયા, એ પરિવારની મુલાકાત પણ લીધી, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા એવું લાગી રહ્યું છે કે રાજકીય રોટલા તમે શેકી રહ્યા છો। નહીં તો આખી બાબતને લઈને જો ચેતર વસાવા અને અનંત પટેલ ત્યાં ના ગયા હોત તો તમે વિસ્તારમાં પગ પણ ના મૂક્યો હોત। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ કુંવરજી હળપતિ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી, કોંગ્રેસનો ધારાસભ્ય વાંસદાનો અનંત પટેલ અને ચેતર વસાવા અહીંયા આવ્યા હતા અને ગામના લોકોને એકઠા કરીને આખા ગામને ભડકાવીને ગયા છે। પણ મારે તે લોકોને કહેવું છે કે તમે આવ્યા તો તમારી માનવતાની દ્રષ્ટિએ પરિવારને મદદરૂપ થવું હતું। તમે માત્ર ને માત્ર ગામમાં તમારો રોટલો રાજકીય શેકવા માટે આવીને ભાષણ કરીને જતા રહ્યા છે, પણ મારે તો તમને જવાબ આપવો છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, તમે અનંત પટેલ એ વાંસદાનો ધારાસભ્ય છે, ત્યાંની ઘટના બને ત્યાં કોઈ મદદરૂપ નથી થતા, ત્યાં કોઈ તમારે રાજકીય રોટલા શેકવા કોઈ મારા ધારાસભ્ય નથી જતા। તો ચેતરભાઈ વસાવાના ગામની અંદર પણ કોઈ નથી જતું ત્યાં, પરંતુ આ જ વિસ્તારની અંદર ચાહે એક ઉકાઈ તળાવનો પ્રશ્ન હોય, સોલર લાઇટનો પ્રશ્ન હોય, ત્યારે આ વિસ્તારમાં આવીને ભડકાવવાનું મારા આદિવાસીઓને કરે છે એ બંધ કરવા માટે એમને હું અહીંથી નિવેદન કરું છું અને આવનારા દિવસોમાં તમારા ગઢમાં આવીને કુંવરજી સિંહ ગર્જના કરશે। કુંવરજી હળપતિ અહીંયા કહી તો રહ્યા છે કે હું આ વિસ્તારનો ધારાસભ્ય છું અને મારા વિસ્તારમાં આવી અને અનંત પટેલ અને ચેતર વસાવા લોકોને ભડકાવી રહ્યા છે, પરંતુ અમે અહીંયા કુંવરજી હળપતિને એ પણ કહેવા માંગીએ છીએ કે તમે એ વિસ્તારના ધારાસભ્ય છો, પરંતુ તમે ચેતર વસાવા અને અનંત પટેલ કરતાં મોડા પડ્યા છો। તમારે એ વિસ્તારમાં સૌથી પહેલાં જવું જોઈતું હતું, એ પરિવારની મુલાકાત લઈ, અને હવે ચાલો તમે મોડા ગયા તો ગયા, પરંતુ તમે એ તો બોલો કે તમે પરિવાર માટે કર્યું શું। તમે માત્ર ને માત્ર ચેતર વસાવા અને અનંત પટેલ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છો, એમને કહી રહ્યા છો કે રાજકીય રોટલા શેકવા માટે આ જે નેતાઓ છે વિસ્તારમાં આવ્યા, પરંતુ તમે એમ કેમ નથી બોલતા કે તમે પરિવારની મુલાકાત લેવામાં મોડા તો પડ્યા, પરંતુ મોડા પડીને પણ તમે પરિવારની મદદ શું કરી, એમના માટે શું કર્યું, અને એ બોલવાની જગ્યાએ તમારું જે નિવેદન છે માત્ર ને માત્ર એવું લાગી રહ્યું છે કે તમે રાજકીય રોટલા શેકી રહ્યા છો। આખી બાબતને લઈને અમે અહીંયા જે કુંવરજી હળપતિ છે એમને એવું પણ કહેવા માંગીએ છીએ કે અનંત પટેલ અને ચેતર વસાવા જો રાજકીય રોટલા શેકવા માટે વિસ્તારમાં પહોંચ્યા હોત તો પછી બંને પોતપોતાની પાર્ટી તરફથી અલગ અલગ પણ જઈ શક્યા હોત, પરંતુ બંને ધારાસભ્યો એક સાથે વિસ્તારમાં ગયા છે અને બંને કોઈ પણ પ્રકારે કોઈ પણ રાજકીય નિવેદન નથી આપ્યું। એમણે માત્ર ને માત્ર એ જે આદિવાસી યુવક છે કે જેમને આરએફઓએ ઢોરમાર માર્યો અને ત્યારબાદ એનું મોત થયું, આ આખી બાબતને લઈને તંત્ર સામે આંદોલન કરવાની વાત કરી છે, ના કે ભાજપ, ના તમારી સામે કે ના તમારી પાર્ટીની સામે। હવે આખી બાબતને લઈ અને કુંવરજી હળપતિ એવું પણ કહી રહ્યા છે કે હવે એમના વિસ્તારમાં હું જઈશ અને હવે એ લોકો કુંવરજી હળપતિની ગર્જના સાંભળશે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક અમારે માત્ર ને માત્ર કુંવરજી હળપતિને એટલું જ કહેવું છે કે એમના વિસ્તારમાં જઈ અને ગર્જના કરવા કરતાં પોતાના વિસ્તારમાં આવી જે સમસ્યાઓ સામે આવે છે એને લઈ અને જો પહેલાં ધ્યાન રાખશો અને એ લોકોની વહારે પહેલાં પહોંચશો તો વધુ સારું રહેશે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।